બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। મહાત્મા ગૌતમ બુદ્ધ કહેતા હતા કે જીવન એ નથી જે આપણને મળ્યું છે, જીવન એ છે જે આપણે તેને બનાવીએ છીએ। મહાત્મા બુદ્ધ હંમેશા જીવનને સુધારવા અને બહેતર બનાવવાની વાત કરતા હતા અને જ્યારે આપણે સખત મહેનત કરીએ છીએ ત્યારે જીવન સારું બને છે અને તમે સખત મહેનત કરશો અને તમારા કાર્યોથી આ જીવનને વધુ સારું બનાવશો। પરંતુ મોટા ભાગના લોકો માને છે કે આપણું ભાગ્ય આપણા જીવનનો નિર્ણય કરે છે અને આપણા ભાગ્યમાં જે લખેલું છે એ આપણી સાથે જે થાય છે તે આપણને એ રીતનું જ મળશે, જેના કારણે આપણે એવા કર્મો કરતા જ નથી જેથી આપણને એવા પરિણામો મળે અને આપણું જીવન સારું અને સુખી થઈ શકે। પરંતુ શું તમારામાંથી કોઈએ ક્યારેય એ વિચાર્યું છે કે આજે આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે? તમે એ પણ જોયું હશે કે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે પરંતુ તેને સફળતા નથી મળતી। પછી કોઈ એવી વ્યક્તિ છે જે ફક્ત થોડા કલાકો માટે સખત મહેનત કરે છે પરંતુ તેમ છતાં તે જે ઈચ્છે છે તે પ્રમાણે તે સફળતા પ્રાપ્ત કરે છે। દુનિયામાં તમને બે પ્રકારના લોકો જોવા મળશે। પ્રથમ તો જેઓ સારી રીતે જાણે છે કે આપણે જે પણ કર્મ કરીશું તેવું જ પરિણામ આપણને ભવિષ્યમાં મળશે અને આપણું જીવન પણ તે જ રીતે ચાલશે। બીજા એવા છે જેઓ ફક્ત એવું માને છે કે ભગવાને આપણું ભાગ્ય લખ્યું છે અને આપણા ભાગ્યમાં જે થશે અને જે લખ્યું છે તે જ થશે, તે જ આપણને મળશે। આપણે આ સિવાય બીજું કંઈ કરવું જોઈએ નહીં। આપણે ફક્ત આપણા ભાગ્યમાં વિશ્વાસ રાખવો જોઈએ। મહાત્મા બુદ્ધે પણ કહ્યું હતું કે માણસ પોતે જ તેના કર્મોનો કર્તા હર્તા છે। તેઓ તેમના કર્મોનો વારસો મેળવે છે અને તેમના કર્મમાંથી જન્મે છે અને તેમના કર્મથી જ વૃદ્ધિ પામે છે। મતલબ કે કામ કરવું એ આપણા નિયંત્રણમાં છે। આપણે જે પણ કર્મ કરીશું તે જ પરિણામ આપણને મળશે અને જો આપણે સારા કર્મો કરીશું તો આપણે આપણું જીવન સારું બનાવી શકીશું। મહાત્મા બુદ્ધ કહે છે કે આપણું ભાગ્ય તે આપણા દ્વારા કરવામાં આવેલા કર્મોના આધારે રચાય છે અને તેથી જ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે સારા કર્મો કરવા જોઈએ જેથી આપણું જીવન સફળ અને સારું બની શકે। અને તે તમને વધુ સારી રીતે સમજાવવા માટે હું તમને અહીં એક નાની એવી વાર્તા કહેવા જઈ રહી છું અને આ એક લાંબા સમય પહેલાંની વાત છે। એક શહેરની નજીક એક ખૂબ જ ગાઢ જંગલ હતું। એ જંગલમાં એક મહાત્મા રહેતા હતા। એ મહાત્માની ખાસ વાત એ હતી કે તેઓ કોઈનું પણ ભાગ્ય જોઈ શકતા હતા। મહાન રાજાઓ અને સમ્રાટો તે મહાત્માને ખૂબ જ માન આપતા હતા। તે તેને માન સન્માન આપતા હતા અને રાજા પણ તેના બતાવેલા માર્ગ પર ચાલતા હતા અને ગાઢ જંગલની વચ્ચે એક નદી વહેતી હતી। એ મહાત્માની એ નદીના કિનારે એક નાનકડી ઝૂંપડી હતી અને એ નદીની બંને બાજુએ બે જુદા જુદા રાજાઓના સામ્રાજ્યો હતા અને બંને રાજાઓ ખૂબ જ શક્તિશાળી હતા। પણ બંને રાજાઓ એ મહાત્માને ખૂબ માન આપતા હતા। તે જે બધું કહેતા તે તેઓ દિલથી સ્વીકારતા હતા અને એને અનુસરતા પણ હતા। જ્યારે પણ તે બંને રાજાઓને કોઈ તહેવાર કે કોઈ ધાર્મિક વિધિ કરવાની હોય ત્યારે તેઓ તે મહાત્મા પાસે જતા હતા અને તેમની સલાહ લેતા હતા। એક દિવસ એ બંને રાજાઓએ મહાત્માને મળવા આવ્યા અને ત્યારબાદ
અચાનક તેમની વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ અને દલીલ એટલી હદે વધી ગઈ કે બંને રાજ્યો વચ્ચે યુદ્ધની સ્થિતિ એટલે કે વાત થઈ. બંને રાજાઓએ મનથી યુદ્ધ કરવાનો પણ નિર્ણય લઈ લીધો હતો. પરંતુ તે બંને રાજાઓને એક આદત હતી કે તેઓ જ્યારે પણ કોઈ મોટું કામ કરવા માંડે ત્યારે સૌથી પહેલા મહાત્માની સલાહ લેતા હતા. પ્રથમ રાજા મહાત્મા પાસે જાય છે, તેને વંદન કરે છે અને કહે છે કે હે મહાત્મા, મેં બીજા રાજા સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે. મારે જાણવું છે કે તમે મારું ભાગ્ય જુઓ અને મને કહો કે આ યુદ્ધનું પરિણામ શું આવશે. આ યુદ્ધમાં મને કેટલું નુકસાન થશે. આ યુદ્ધમાં મારે અને મારી સેનાને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ જોયા પછી તમે મને કંઈ કહો. હું આ યુદ્ધ જીતીશ કે નહીં? આના પર મહાત્મા કહે છે કે જો તું આ યુદ્ધ શરૂ કરીશ તો તારી હાર નિશ્ચિત છે. આના પર રાજાએ કહ્યું, હે મહાત્મા, એવો કોઈ રસ્તો બતાવો કે જેના દ્વારા હું આ યુદ્ધ જીતી શકું. મહાત્માએ કહ્યું, ના, મને એવો કોઈ રસ્તો દેખાતો નથી કે જેનાથી તું આ યુદ્ધને જીતી શકે. તું હારી જઈશ એ ચોક્કસ છે. આ અંગે રાજાએ કહ્યું કે હે મહાત્મા, તલવાર હવે મ્યાનમાંથી બહાર આવી ગઈ છે. આ યુદ્ધ હવે રોકી શકાય તેમ નથી. હવે શું થાય છે તે જોવાનું બાકી છે. એમ કહીને રાજા મહાત્માને પ્રણામ કરીને પોતાના મહેલ તરફ પાછો ફરે છે અને સીધા પોતાના રાજ્યની સેના પાસે પહોંચી જાય છે અને તે તેની સેનાને કહે છે કે તેઓએ વધુ મહેનત કરવી પડશે, કારણ કે સામેની સેના આપણા કરતાં ઘણી મજબૂત છે. રાજાની વાત સાંભળીને આપણે તેમને કોઈ પણ ભોગે હરાવવાનો છે જ. બીજા દિવસે બીજા રાજ્યનો રાજા તે મહાત્મા પાસે આવે છે અને તે મહાત્માને વંદન કરે છે અને કહે છે કે મેં મારા પડોશી રાજા સાથે યુદ્ધની તૈયારી કરી લીધી છે અને આ યુદ્ધ ચોક્કસ થશે. પરંતુ આ યુદ્ધનું પરિણામ શું આવશે તે મને તમારી પાસેથી જાણવું છે. હું આ યુદ્ધ જીતીશ કે નહીં? કૃપા કરીને મને જણાવો કે આ યુદ્ધમાં મને અને મારી સેનાને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે. આના પર મહાત્મા કહે છે કે આ યુદ્ધમાં તારી જીત નિશ્ચિત છે, કારણ કે તે રાજા પાસે તને હરાવવાનો કોઈ રસ્તો નથી. તેથી તું નિશ્ચિત રહી શકે છે. આ યુદ્ધમાં તારી જીત નિશ્ચિત છે. એ સાંભળીને રાજા તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે મહાત્માને વંદન કરે છે અને તેમના મહેલ તરફ પાછો પ્રયાણ કરે છે. તે પાછો આવે છે અને તેની સેનાને કહે છે કે મહાત્માએ કહ્યું છે કે આ યુદ્ધમાં આપણો વિજય નિશ્ચિત છે. આ સાંભળીને તેની બધી જ સેના આનંદથી કૂદી પડે છે અને તેઓ ખુશીથી તેમના યુદ્ધની તૈયારી કરવા માટે લાગી જાય છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગે છે અને આખરે એ દિવસ આવી જાય છે જ્યારે આ યુદ્ધ થવાનું હતું. યુદ્ધ બુંગલ વાગે છે અને બંને સેનાઓ એકબીજા પર હુમલો કરે છે. પ્રથમ રાજા, જેણે પોતાની સેનાને કહ્યું કે આપણે વધુ મહેનત કરવાની જરૂર પડશે, કારણ કે મહાત્માએ કહ્યું છે કે આપણી હાર નિશ્ચિત છે, જેના કારણે તે સેનાએ ખૂબ જ મહેનત કરી હતી અને તે બીજા રાજાની સેના પર હાવી થવા લાગી હતી. સર્વત્ર હિંસા હતી. ઘણી મહેનત અને પરિશ્રમ પછી આખરે પ્રથમ રાજા, જેમને મહાત્માએ કહ્યું હતું કે તમારી હાર નિશ્ચિત છે, તે રાજા ખૂબ મહેનત કરીને આ યુદ્ધ જીતી જાય છે અને યુદ્ધ જીત્યા પછી જ્યારે બધું શાંત થઈ ગયું ત્યારે પ્રથમ રાજા મહાત્મા પાસે પાછો આવે છે અને હાથ જોડીને તે મહાત્માને કહ્યું કે હે મહાત્મા, તમે તો કહ્યું હતું કે હું આ યુદ્ધ નહીં જીતી શકું, પણ મેં આ યુદ્ધ જીત્યું છે. તમારી આગાહી કેવી રીતે ખોટી હોઈ શકે?
હું માની શકતો જ નથી. આના પર મહાત્મા કહે છે કે તારા ભાગ્યમાં જે લખ્યું હતું તે મેં તને કહ્યું હતું, પણ તમે તમારી મહેનત અને કાર્યોથી એ ભાગ્યને બદલી નાખ્યું છે. તમારી જીતનો અર્થ એ છે કે તમે તમારા નસીબ કરતાં તમારા કર્મોમાં વધુ વિશ્વાસ કર્યો અને તમારા કર્મોનો ઉપયોગ કરીને તમે બીજા રાજાને હરાવ્યો. ત્યાં બીજા રાજાએ ને કહ્યું કે તમારો વિજય નિશ્ચિત છે. આ કારણે રાજાનું ધ્યાન માત્ર પોતાના ભાગ્ય પર જ હતું. તેણે ભાગ્યમાં વિશ્વાસ રાખ્યો અને તેણે તેના કર્મો પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને ન તો કોઈ યોજના બનાવી કે ન તો કોઈ વધારે મહેનત કરી, અને જેના કારણે જ આજે તમે આ યુદ્ધ જીત્યા છો અને તે તમારો બંધક બની ગયો છે. એ સાચું છે કે બધું આપણા હાથમાં નથી. હે રાજા, એ પણ સાચું છે કે ઘણી બધી વસ્તુઓ છે જે આપણા હાથમાં હોય છે, પરંતુ જો આપણે તેને ભાગ્ય પર છોડી દઈએ તો જીવનભર પસ્તાવો અને રડવું જ પડશે. જેમ આપણે જાણીએ છીએ કે આપણું શરીર કેવી રીતે સ્વસ્થ રહી શકે એમ છે, પરંતુ તે પદ્ધતિ ન અપનાવવાથી આપણે આપણા શરીરની અંદર રોગોનો ઢગલો કરતા રહીએ છીએ. અને જ્યારે આપણું શરીર કોઈ ગંભીર રોગથી પીડાય છે અને ત્યારે આપણે ભાગ્યને દોષ આપવાનું શરૂ કરીએ છીએ. જો તમને આજે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે તો તે પણ તમારા ભૂતકાળના કર્મો પ્રમાણે થયું છે અને તમે આવતીકાલે ચોક્કસપણે આ પરિસ્થિતિમાંથી જ બહાર આવશો અને તે પણ તમારા કર્મોને કારણે જ બહાર આવશો. આ વાર્તા આપણને શીખવે છે કે જો તમે બધું જાણ્યા પછી પણ કંઈ ન કરો તો તે તમારું ભાગ્ય હશે, પરંતુ જો બધું જાણ્યા પછી પણ તમે તમારા મગજનો ઉપયોગ કરો અને કંઈક કરવાનું નક્કી કરો અને તે કાર્ય કરવા માટે સખત મહેનત કરો, તે તમારું કર્મ હશે અને હવે તે તમારા પર છે. તમે તમારી જાતને ભાગ્ય પર છોડી દેવા માંગો છો કે પછી તમે તમારા સારા ભવિષ્ય માટે કર્મોનો ઉપયોગ કરવા માંગો છો? અને એવું બિલકુલ જરૂરી નથી કે આપણું ભાગ્ય પહેલેથી જ લખાયેલું હોય, બલકે તમારે વિચારવું જોઈએ કે આપણે શું કરી શકીએ. જો આપણે તે કર્મો છોડી દઈએ જે આપણા માટે સારું ભવિષ્ય લઈ શકે એમ છે, તો આપણે માટે કંઈ જ બચશે નહીં અને આપણા ભાગ્યમાં જે છે તે જ આપણને મળશે. તમારા હાથમાં જે છે તે સારા કાર્યો કરો. જો તમે સખત મહેનત કરો છો તો તમે તે સફળતા મેળવી શકો જ છો. જેના માટે તમારે બસ સખત મહેનત કરવાની જરૂર છે. તમે જે કર્મ માટે કામ કર્યું છે તે ક્યારેય વ્યર્થ જતું નથી અને તમે તમારા સારા ભવિષ્ય માટે કર્મોનો ઉપયોગ કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય, આની પાછળનો સાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.